અહીંથી આપણને ગિરનાર દેખાય છે. હવે કેરીનો ભાવ પૂછો તો 50 રૂપિયા. અહીંથી કેવું અંબાજી મંદિર દેખાય છે. ગુરુ દત્તાત્રેય ટેકરી જોવા સામે છે કમંડળ કુંડ છે. સિંગલ લાઈન કરવા જાય તો વચ્ચે ઘૂસી સિંગલ લાઈન કરા રે. હવે ગુરુ દત્તાત્રેય ભગવાનની પાસે આવી ગયા છે. સારી રીતે દર્શન થઈ ગયા છે. જાય નીચે અને એમને હાર્દિક ને હરેશ બે મળી ગયા છે. આવી ગયો આપણો ગેટ. અહીંથી આપણે એન્ટ્રી કરી હતી. હાલો પરબ ધામ પોગી જાય છે. ગિરનાર ચડવા જવાય કે ન જવાય? આપણે જમીન નીકળી ગયા છે. હવે જાય છે મંદિરે દર્શન કરવા. અહીંથી આપણને ગિરનાર દેખાય છે. હવે અને આપણે હવે જવાનું છે. અહીંથી નીચે ઉતરવું જોઈએ થોડું, પછી ઉપર ચડવાનું છે. ગિરનાર ટેકરી છે ઓલી પાછળ છે ને, એ ગિરનારની ટેકરી છે. હા ભાઈ કાંઈ નહીં, જઈએ આપણે. ખાવાનું ને એવું બધી સુવિધા છે આ બાજુ. તમારે નાસ્તો કરવો હોય ને તો એ તમને 50 નું 100 ગ્રામ મળશે. ગમે એ વસ્તુ, પાપડી છે, ગાંઠિયા છે ને 20 રૂપિયાની ચા, મેગી 70. એટલું મોંઘું છે કેમ કે ઉપર ચડાવે એટલે એ તો ભાવ રહેવાનો જ તે. કેરીનો ભાવ પૂછો તો 50 રૂપિયાની ડીશ. બોલ શું કરવું? અહીંથી કેવું અંબાજી મંદિર દેખાય છે. ઊભા છીએ અહીંયા અંબાજી મંદિરની સામે. અને આ છે લીલી પરિક્રમાનો આખો રૂટ. અહીંથી નીચેથી ક્યાંકથી જવાતું છે આમ ભવનાથમાં થઈને. અત્યારે અહીં ઊભા છે. હજી એક ટેકરી ચડી પાછી ઉતરવી જશે, પછી આવશે ગુરુ દત્તાત્રેય. અહીંથી દેખાય ગુરુ દત્તાત્રેય ટેકરી જોવા. આ છે ગુરુ દત્તાત્રેય. અહીંયા હજી જવાનું છે. હજી અહીંથી ઉતરવાનું, પછી પાછું ઉપર ચડવા. હવે આ નીચે રસ્તો છે ઉતરવાનો છે. અહીંથી ઉતરી જાય. અહીંયાથી કેટલી સીડી છે નીચે. નીચે જવાનું વલના પણ, પછી ત્યાંથી સીધી સીડી છે ઉપર ચડવાની. સામે છે કમંડળ કુંડ છે. જરૂર ટેકરી પણ કેમ દેખાય? હા ઉપર. લે પીવું છે? ક્યાં ગયો? લે થોડું પી લે. આવા પાણીના પરબ તમને ઠેક ઠેકાણે મળી જાય. એ બહુ એક સારી સુવિધા છે. તમારે જે દેવું હોય તમે દઈ શકો. આની છે સીડી. આ ટેકરીએ ચડવાનું છે ઉપર. મારી એક ટુકડી આગળ છે, બીજા બધા અમે 2 જણા પાછળ છે ને એક બીજી ટુકડી પાછળ છે. અમે વચ્ચે છીએ. એટલે ઓલી ટુકડી લગભગ મંદિરના દર્શન તો હવે છો ને કર્યા હોય કે ન કર્યા હોય આગળ જોઈએ. રાત્રે આવી ગયું છે ને શ્રી કમંડલકુંડ આશ્રમ છે, અન્ન ક્ષેત્ર. સાધુ સંતો તમને જમાડી દે છે. આ છે ગુરુ દત્તાત્રેયનો ગેટ. સિંગલ લાઈન કરવા જાય તો વચ્ચે ઘૂસી જાય. સિંગલ લાઈન કરા રે. 10 જણા વચ્ચે ઘૂસી જાય. ઓ સિંગल लाइन करा, सिंगल लाइन. दत्तात्रेय ट्रॅफिक जो होता आपली महाराष्ट्रातली लोक जास्त करतात. मगर रे ओ ભીડ છે પૂનમ પછી નો દિવસ ભીડ વાળો. ઓ અહીં તો બોલ આવ્યું છે લાઈન આલી છે. જો ઉપર એટલી લાઈન છે. કલાકનો વારો થઈ ગયો છે. કલાક પછી વારો આવશે. હજી કલાક વહી જાય એવું લાગે છે. અહીંયા એટલે ઉપર પાણીની પરબ છે. બહુ સારી વાત કહેવાય. હવે ગુરુ દત્તાત્રેય ભગવાનની પાસે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. તો ભીડ.
ગુરુ દત્તાત્રેય મંદિર આવી ગયું છે ને આપણે દર્શન કરી લઈએ. હજી લાંબી લાઈન તો છે જ, પણ હવે આપણો વારો આવી ગયો છે. 1.5 કલાકે આવ્યો છે વારો. 10:30 આવ્યા હતા, 11:30 એટલે કલાક વાર લાગી. હજી અમારા 4 જણા છે દર્શન કરવામાં વારો બાકી છે. 4 જણા કાંઈ નહીં, આપણે દર્શન કરી લઈએ પછી મળીએ. ચાલો, અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી કેમ કે અમને પહેલાં ઇન્ફોર્મેશન મળી ગઈ થોડી ઘણી. એક ભાઈનો ફોન લઈ લીધો અંદર, 3 દી પછી મળશે. એટલે આપણી પાસે એવો ટાઈમ નથી કે 3 દી સુધી અહીંયા રહેવાનો. જોઈ શકો છો તમે આ ભીડ, અને આ છે ગુરુ દત્તાત્રેય. આપણા દર્શન થઈ ગયા છે. સારી રીતે દર્શન થઈ ગયા છે. હવે જાય નીચે. અહીંયા જ છે, વાંધો નહીં. જો અહીંયા આવ્યા છે. આ છે પ્લેસ અને આ છે સીડી. ત્યાંથી ફોટો પાડીએ છીએ અને સામે ડુંગરનો ફોટો આવે છે. અને આપણે ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને વહી આવ્યા. તો કમંડળ કુંડ આવી ગયા. પ્રસાદી મળે, થોડી પ્રસાદી હોય તો લઈને અહીંથી નીકળી જવું નીચે, કેમ કે આમે થાકી જશે પગ ને બધું. આ છે કમંડળ કુંડ. ચાલો જાય નીચે જમી લઈએ. અહીંથી ફોટો પાડવા આવ્યા લોકેશન ઉપર. અહીંથી તમને આખી ચોટી દેખાય. જો એવી ગિરનારની ચોટી દેખાય. મજા જ આવ્યા કરે. ફોટાનું લોકેશન સારું છે, ધ્યાન રાખવું પડે આવી જગ્યાએ આવી એટલે. હાલો, પાછા અંબાજી પહોંચી ગયા છીએ. હવે નીચે ઉતરી જાય. અંબાજી ઉભા રહેજો, આવી ગઈ. ચડી જાય. જૈન દેરાસર હવે પહોંચી ગયા છે. જો સામે જૈન દેરાસર દેખાય છે, અને એમના હાર્દિક ને હરેશ બે મળી ગયા છે, અને મનીષે મળી ગયા. કહ્યું ને હારે તો બહુ આગળ હાલ્યો. અમે તો પાછળ જ રહી ગયા, કેમ કે અમારા પગ કામ નતા કરતા એટલે. झूठ बोलो, बार बार झूठ बोलो. હા, એટલે ફોટો ખાવા બેઠા છે વચ્ચે. हमारे भाई माओ थोड़ा है। अध्ययन बताता है कि धूम्रपान छोड़ने के 20 मिनट बाद आपका रक्तचाप सामान्य हो जाता है। कुछ ही दिनों में आपके शरीर में निकोटीन की मात्रा कम हो जाती है। हम सही है। એટલે તમને લીધા है હનુમાનજી ડેરી ની સામે। રાણક દેવી પથ્થર ગયો તો નતો જોયો, અત્યારે જોયો। લ્યો શું કરું, ખ્યાલ જ નતો આવ્યો ક્યાં કઈ જગ્યાએ આવે છે। કઈ નહીં, તમને દેખાડી દીધો। હવે પગ હવે બહુ દુખવા માંડ્યા છે। ચાલો આપણે બહાર નીકળી ગયા છીએ। હવે હજી થોડુંક છે, થોડુંક છે હવે 2-5 પગથિયાં। હાલો ઉતરી જાય ને પછી જઈએ રૂમે। આવી ગયો આપણો ગેટ, અહીંથી આપણે એન્ટ્રી કરી હતી। જો અહીંયા શરીફળ વધારીને બધા અહીંયા મેકતા ગયેલા હોય। ડુંગરાનું જે પરિક્રમા હતી એ પૂરી કરીએ, મજા આવી ગઈ, મજા આવી। કાકા તો સવારે એનો ગેટ, હવે અમે જઈએ છીએ રૂમે। ચાલો રૂમે જઈએ પછી તમને મળીએ, કેમ કે હાવ થાકી ગયા છે। ચાલો ન્યાય ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ છીએ ખરીદી કરવા। થોડુંક માર્કેટ જવું, પછી માર્કેટમાં આટા મારીએ છીએ। પગ તો દુખે છે પણ ક્યાં જવું, છોકરા હાટવા ગાડી લીધી છે, કેમ કે છોકરાઓ તોડી નાખે ગાયા ગા, એટલે પસાવાળી ગાડી લઈ લીધી એટલે ઘેરે પોગી જાય। પછી એમાં શું છે, અમે ક્યાંક ને ક્યાંક જઈએ એટલે ક્યાંક ને ક્યાંક લેતા હોય એટલે। હાલો સમોસા 2 ડીશ ખાઈ લીધા છે અને હવે જઈએ છીએ વાડીમાં આવી ગયા છીએ। હવે આપણે રૂમનો સામાન લઈને નીકળીએ છીએ। અહીંથી જઈએ છીએ પરબધામ, જમવાનું આપણે ત્યાં ગોઠવીશું। હવે ટેમ્પામાં બેસીને નીકળી ગયા છીએ, પરબધામ જઈએ છીએ અને ત્યાં બતાવીએ। થાકી ગયા આવ, પગ દુખે છે બહુ। હાલો પરબધામ પોગી જાય છે,
મેદાનમાં પાર્કિંગ કરી દીધી છે અને સામે છે દુકાનો અને સામે છે પરબધામનું મંદિર. અમારા મિત્રો જો બધા ઉતરે છે ટેમ્પામાંથી. હલો આગળ જઈ દર્શન કરવા અંદર અને તમને દેખાડીએ કેવા ટાંગા દુખે છે. ગિરનાર ચડવા જવાય કે ન જવાય? તું આદા ગિરનાર ચડવા જવાય કે ન જવાય? જવાય કે રણછોડ કાકા? રણછોડ કાકા નથી ટાંગા નથી દુખતા. ગિરનાર ચડવા જવાય કે? મને મજા આવે, પગ દુખે છે પણ ભાઈને મજા આવે છે. કઈ નહીં, હાલો દર્શન કરી આવીએ આપણે. રોકાણ હોય રાત્રિ તો અહીંયા તમારે બુકિંગ કરાવી શકો છો. અને આ ગેટ છે, આ ભોજનાલય તરફ જાય છે, પણ આ બાજુ મંદિર સાઈડ પણ જવાય. પરબધામનું મંદિર છે. હલો અમારે પહેલાં જમવાનો પ્લાન બની ગયો છે. પહેલાં જમી આવી, કેમ કે બધાને લાગે છે ભૂખ. આજે આખો દી કાંઈ ખાધેલું નથી કોઈ. પહેલાં જમી આવી પછી દર્શન કરવા જશું. કા હવે નથી, પહેલાં પેટ પૂજા ફિર કામ દૂજા એમ કરી. કેમ કે રસોડું તે બધા એમ કે બંધ થઈ જાય, તો પછી બંધ થઈ જાય તો ડેરો થાય. અને અમારે અહીંયા પ્રસાદી લેવાની છે એટલે આ રસોડા વિભાગ છે. હાલો જમી લઈએ આપણે અહીંથી. આ બધું સીધું જવાનું છે. કઢી ખીચડી અને શાક ને રોટલી છે. આ છે રસોડું. જો હવે જમી લીધું છે અને આ બાજુ 4 કોણમાં થાળી ધોય આપણી રીતે અને અહીંયા પાણી પીને આ ગેટેથી અંદર રસોડાની અંદર થઈ અને થાળી દઈ આવવાની. ચાલો તો થાળી દઈ આવીએ આપણે જમીન નીકળી ગયા છીએ અને હવે જાય છે મંદિરે દર્શન. જો આ દોરી બાંધેલ છે ને કરે ને ત્યારે અહીંયા બેહાડ, પછી અહીંયા કરશનદાસ બાપુ આવે, પછી એને દર્શન દે. આરતી હાલે ચાલે. મંદિર ખુલ્લું રહે, અત્યારે નથી ખુલ્લું, બંધ થઈ ગયું છે. અમારે દર્શન થાય નહીં. ન કરે તમને તો મંદિર મારે બહારથી જ દેખાડવાનું હતું. હવે અત્યારે આપણે પેલો કુંડ છે એક તે જોવા જાય અને પછી ઓલી બાજુથી બહાર નીકળી જશું. આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે આપણે ઘર બાજુ નીકળશું. રાતે 1 વાગે એમ પહોંચશું. તો આપણે વિડીયો અહીંયા એન્ડ કરી લઈએ. સામે છે ટોયલેટ બાથરૂમ છે, તો ત્યાં ફ્રેશ થઈ આવી. હવે આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. અને ગિરનારની યાત્રા તમને કેવી લાગી એ તમે જરૂરથી કહેજો. અને જે ગિરનારની તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો મને કમેન્ટમાં ખાલી તમે કમેન્ટ કરી દેજો, તો તમને ગિરનારની પૂરેપૂરી માહિતી આપી દઈશ.